હળવદમાં અલગ અલગ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા। હળવદમાં સતત બીજા દિવસે ચોરીનો બનાવ। રહીશોમાં રોષની લાગણી। હળવદમાં તસ્કરો સક્રિય, પોલીસ નિષ્ક્રિય। હળવદમાં તસ્કર રાજ। મહાદેવનગર વિસ્તારમાં કાશી વિશ્વનાથ મહાદેવના પૂજારી સાથે ચોરનો ભેટો થતા ભયજનક માહોલ। ચોરી કરનાર ગેંગના સીસીટીવી કેમેરામાં કેદ। વિશ્રવા પાર્ક આવેલ વાલજીભાઈ શિવાભાઈ પટેલના ઘરે 15,000 રોકડાની ચોરી। ચામુંડા માતાના મઢમાંથી 25 રૂપિયા તસ્કરો લઈ ગયા। 2 મંદિરો, 4 મકાનો સહિત ઉમિયા પાર્ક સોસાયટીમાં મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ। 2 દિવસની અંદર 8 જેટલા સ્થળો પર ચોરીના બનાવથી હળવદમાં ભયજનક માહોલ। શહેરમાં તસ્કરોનું નાઇટ પેટ્રોલિંગ। ચોરીનો બનાવ, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ। હળવદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં 5 તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો। તસ્કરોને ધર્મધક્કો માથે પડ્યો। 2 મકાનના તાળા તોડ્યા, હાથમાં કંઈ ન આવ્યું। રાતના 4 વાગ્યાની 5 વાગ્યાની આસપાસ 4:30 આસપાસ કૂતરા ભસતા હતા। એટલે પછી આ મંદિરે હું કાશી વિશ્વનાથ મંદિરનો પૂજારી બોલું છું અને અહીંયા મારા બાજુમાં ચામુંડમાનો મઠ છે દલવાડીનો, એમાં ચોરી થઈ છે। એમાં 2500 થી 3,000 રૂપિયા લઈ ગયા છે। પછી અહીંયાથી કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા, અહીંયા માતાજીના મઢના તાળા તોડી અને પછી પૈસા લઈ અને કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા। અને હું ઘરે નહીં જોઈને 5માં 5 વર્ષથી હતી, મંદિરમાં જતો હતો બીલીપત્રને ફૂલ લઈને। ત્યાં અચાનક એક વ્યક્તિ મારી સામે આવી ગયો ગણપતિની મંદિરની બાજુમાં, અને મેં પડકાર કર્યો એમ। મેં કીધું કોણ છે તું? તો પાત્રો મને કે ચૂપ એમ કહીને મારી ગતિ દબાવવા લાગ્યો। એટલે નજીક આવી ગયો, એટલે હું પાછો ઘર બાજુ ભાગ્યો અને મેં રાડી કરી નાખી એમ મારા ભાઈને જગાડ્યો અને એને કીધું ચો રાડું પાડી તો એને મારો ઉપર પથ્થરનો ઘા કર્યો। પથ્થરનો ઘા કરીને પછી ઉપર મારા ભાઈને ઘરની બારી ખુલી ગઈ, એટલે એ પછી પાછો ભાગ્યો અમે બે ભાઈ લાકડી લઈને દોડ્યા એની પાછળ। તો મંદિરની દિવાલની બહાર જોયું અમે લાઇટના અંજવારે, તો અહીંયા 2 વ્યક્તિ હતા। પછી 2 વ્યક્તિ અમને બેને રાડ પડતા જોઈ ગયા, એટલે 2 મહાદેવનગર બાજુ ભાગી ગયા। મારું નામ પ્રેમજીભાઈ ચતુરભાઈ ચાવડા। એટલે અમારો મઠ છે, અહીંયા મઠમાં ચોરી થઈ 4-4:30 આસપાસની, અને 2500 થી 3,000 રૂપિયા લઈ ગયા છે થારીના જે હતા એ। અને અમારી માંગ એ છે કે અહીંયા પેટ્રોલિંગ ચાલુ કરે પોલીસ, સાથે બધા આંટા ફેરા મારે, એ સુરક્ષા આપે અમને। મયુર રાવળ, હળવદ, GTV ન્યૂઝ।